નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે એક જ રાતમાં તમારું આખું જીવન ધૂળમાં મળી જાય? ઘર, પ્રેમ, સુરક્ષા, આશા બધું એકદમ ખતમ, અને તમે રસ્તા પર એકલા, ભૂખ્યા, તરસ્યા, થાકેલા, એવું લાગે કે હવે આ શ્વાસ પણ છેલ્લો છે. પણ તે જ ક્ષણે કોઈ અજાણ્યો માણસ તમારો હાથ પકડી લે, નરમ અવાજમાં કહે, ડરીશ નહીં, હવે તું એકલી નથી. મિત્રો, મારું નામ રેખા છે. હાલમાં 28 વર્ષની, હજુ યુવાન છું, પણ જીવનના એવા કઠોર પડાવોમાંથી પસાર થઈશું જે કોઈનું પણ હૃદય ચીરી નાખે. મિત્રો, મારા લગ્ન સંદીપ સાથે થયા. શરૂઆતના 2-3 વર્ષ તો જાણે સ્વર્ગ હતું. તે મને ખૂબ પ્રેમ કરતો, મારી દરેક નાની નાની ઈચ્છા પણ પૂરી કરતો. સવારે ઉઠીને મને ચા લાવી આપતો, રાત્રે મારી સાથે હસતો ખેલતો. પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું. તેને ખરાબ સંગત થઈ. હવે દારૂની આદત લાગી. રાત્રે ઘરે આવે તો ઝઘડો કરે, ગાળો, ક્યારેક હાથ પણ ઉઠાવતો. પછી એક છોકરી તેના જીવનમાં આવી. તે છોકરી તેને ખોટો મોહ બતાવતી, તેની પાસેથી પૈસા કઢાવતી, અને મારો પતિ તેના નશામાં પૂરેપૂરો ગુમ થઈ ગયો. એક દિવસ તે છોકરી અમારા ઘરમાં જ રહેવા આવી ગઈ. તે બંને મળીને રોજ મને અપમાનિત કરતા, મને ઘરની નોકરાણીની જેમ રાખતા, બધું કામ મારા માથે નાખે. હું ચૂપચાપ આંસુ પીને સહન કરતી રહી. દરેક રાત્રે ઓશિકામાં મોં છુપાવીને રડતી. મને સંતાનનું સુખ પણ ન મળ્યું. દિલમાં એક ખાલીપણું, એક ભયંકર ખાલીપણું. અને છેવટે એક રાત્રે મેં સાંભળ્યું કે બંને મળીને મારી હત્યાની યોજના ઘડી રહ્યા છે. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું. શ્વાસ અટકી ગયો. મને સમજાઈ ગયું કે જો આજે ન ભાગી તો કાલે મારો જીવ નહીં બચે. તે જ રાત્રે થોડા કપડાં, થોડા રૂપિયા લઈને હું ઘર છોડીને નીકળી ગઈ. પછી 3 દિવસ સુધી રસ્તાઓ પર ભટકતી રહી. એક અનાજનો દાણો પણ પેટમાં નહોતો ગયો. ગરમીમાં શરીર તપી રહ્યું હતું, પગ ધ્રુજતા હતા, આંખો સામે અંધારા આવી ગયા હતા. થાક અને ભૂખથી ચક્કર આવવા લાગ્યા, અને છેવટે રસ્તા પર જ હું બેભાન થઈને પડી ગઈ. અને જ્યારે આંખ ખુલી તો હું એક નાની, જૂની, કચ્છી ઝૂંપડીમાં હતી. મારી બાજુમાં એક 70 વર્ષની દાદી બેઠા હતા. તેમના ચહેરા પર મમતા, ચિંતા અને એક અજીબ શાંતિ હતી. મેં ધીમેથી ભાંગેલા અવાજે પૂછ્યું, હું ક્યાં છું? મને અહીંયા કોણ લાવ્યું? દાદીએ ખૂબ પ્રેમથી હાથ મારા માથા પર મૂકીને કહ્યું, બેટા, ડરમાં, તું હવે સુરક્ષિત છે. હું ખેતરથી પાછી આવતી હતી ત્યારે તને રસ્તા પર પડેલી જોઈ. મારો દીકરો તને ખંભે ઉપાડીને અહીંયા લાવ્યો. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દાદીએ મને સહારો આપીને બેસાડી અને અંદરથી ગરમ ગરમ રોટલી અને શાકની થાળી લાવી. પહેલા પેટ ભરીને ખા દીકરી, પછી આરામથી વાતો કરશું. એ સાદા ભોજનમાં જાણે જીવનની સૌથી મીઠી સુગંધ હતી. હું રડતા રડતા ખાવા લાગી. દરેક ટુકડો ગળા સુધી આવતા આંસુ વહેતા. ત્યારે ઝૂંપડીનો દરવાજો ખુલ્યો. એક યુવાન અંદર આવ્યો. ખેતરમાંથી કામ કરીને આવ્યો હતો. તેનું શરીર મજબૂત, ચહેરો જાદો, પણ ખૂબ આકર્ષક. આંખોમાં એક નિષ્કપટ ચમક હતી. દાદીએ તેને પાણી આપ્યું. તે મારી બાજુમાં બેઠો. દાદીએ મને પૂછ્યું, દીકરી, તું કોણ છે? ક્યાંથી આવી છે? આટલી ગરમીમાં રસ્તા પર શું થયું? મેં રડતા રડતા બધું કહી નાખ્યું. સંદીપની દારૂ, બીજી સ્ત્રી, અપમાન, અત્યાચાર, મારા જીવનનો ખતરો. દાદી અને તે યુવાન ચૂપચાપ ધ્યાનથી બધું સાંભળતા રહ્યા. તેમની આંખોમાં દુઃખ અને સહાનુભૂતિ દેખાતી હતી. પછી દાદી બોલ્યા, બેટા, હવે તું અહીંયા જ રહેજે, ચિંતા ન કર.
આ મારો પુત્ર અભિષેક છે. એના માતા પિતા નાનપણમાં જ અકસ્માતમાં ગુજરી ગયા. ત્યારથી અમે બે જ છીએ. મેં અભિષેક તરફ જોયું. તેણે હળવું ગરમ સ્મિત આપ્યું. મારા દિલમાં એક અજાણી શાંતિ ઉભરી આવી. મેં કહ્યું, દાદીમાં હું ફક્ત ખાઈને બેસી નહીં રહું. મને પણ કામ આપો. મારે પૈસા નથી જોઈતા, ફક્ત તમારો સહારો જોઈએ છે. દાદીએ મારા માથા પર હાથ ફેરવ્યો. જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ તું રહી શકે છે દીકરી. હવે ધીમે ધીમે હું ઘરના બધા કામમાં ભોઈ ગઈ. રસોઈ કરવી, ગાયની સંભાળ, ખેતરમાંથી ઘાસ કાપવું, અભિષેક માટે બપોરનું ભાત લઈને જવું. ખેતરમાં તેને કામ કરતો જોઉં ત્યારે તેની મહેનત, તેની સાદગી, તેની નિષ્ઠા બધું મને ખેંચતું. અમે નજરો મિલાવતા, થોડું હસતા, થોડી વાતો કરતા. એક દિવસ દાદીએ કહ્યું, અભિષેક ખેતરમાં છે, એની માટે ભાત લઈને જા. હું ભાત લઈને ગઈ. તે ઝાડને પાણી આપી રહ્યો હતો. અંબે આંબાના ઝાડ નીચે બેઠા. તેણે કહ્યું, રેખા, મને એકલું ખાવું ગમતું નથી, તું પણ મારી સાથે ખા. મેં શરમાઈને ના પાડી, પણ તેણે આગ્રહ કર્યો, તું નહીં ખા તો હું પણ નહીં ખાઉં. આખરે હું તેની સાથે ખાવા બેઠી. મારા ગાલ લાલ થઈ ગયા. તેણે ધીમેથી કહ્યું, રેખા, આજે તું ખૂબ સુંદર લાગે છે. તારે અહીં આવ્યાને 2 મહિના થઈ ગયા. તને અહીંયા સારું લાગે છે ને? તું આગળ શું વિચારે છે? મેં કહ્યું, મને અહીંયા ખૂબ સારું લાગે છે. હું વિચારું છું તો હું હંમેશા અહીંયા જ રહી જાઉં. હું એવું વિચારું છું. પછી હિંમત કરીને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? તેણે હસીને કહ્યું, લગ્ન તો કરવા જ છે. એક છોકરી મને ખૂબ ગમે છે. મારું દિલ બેઠું થઈ ગયું. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ છે? તેણે મારી આંખોમાં ઊંડે સુધી જોઈને કહ્યું, તેનું નામ રેખા છે. મારી આંખો છલકાઈ ગઈ. તેણે મારો હાથ પકડ્યો અને બોલ્યો, હા રેખા, રેખા, મને તું ખૂબ ગમે છે. હું તને સાચો નિષ્કપટ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? હવે મારા શરીરમાં ઝંઝણાટી ફરી ગઈ. આંખોમાં આંસુ અને હોઠ પર સ્મિત. અમે બંને એકબીજાને સ્વીકારી લીધા. 6-7 મહિના આ પ્રેમ વધતો ગયો. હવે નાની નાની વાતોમાં ખુશી મળવા લાગી. એક દિવસ દાદીમાએ જ કહ્યું, અભિષેક, હવે તારી ઉંમર થઈ ગઈ છે, વહુ ક્યારે લાવીશ? અભિષેક હસીને બોલ્યો, દાદીમા, વહુ તો ઘરમાં પહેલેથી જ છે. અને મારી સામે જોયું. શરમાઈને મારા ગાલ લાલ થઈ ગયા. દાદીએ હસીને કહ્યું, હા, રેખા મને ખૂબ ગમે છે. એ આ ઘરને સુંદર રીતે સંભાળી શકે છે. છેવટે અમારા લગ્ન નક્કી થયા. કેટલાક સગા સંબંધીઓએ વિરોધ કર્યો. એક વખત લગ્ન થયેલી સ્ત્રી, પણ અભિષેકે કોઈની એક પણ વાત ન સાંભળી. અમે મંદિરમાં ખૂબ સાદાઈથી લગ્ન કરી લીધા. લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીના આંસુ હતા. દિલમાં એક નવું જીવન શરૂ કરવાની લાગણી હતી. થોડા સમય પછી મારા જીવનમાં પણ સુખના દિવસો આવ્યા. અને છેવટે મેં એક સુંદર નાનકડી દીકરીને જન્મ આપ્યો. અભિષેક તેને જોઈને ભાવુક થઈ ગયો. આંખોમાં આંસુ લઈને બોલ્યો, મારી પરી આવી ગઈ. મિત્રો, હું આજે પણ વિચારું છું, સાચી તાકાત ન તો પૈસામાં છે, ન તો સંપત્તિમાં. સાચી તાકાત છે માનવતામાં, સચ્ચાઈમાં, નિષ્કપટ પ્રેમમાં અને એકબીજાને આપેલા સાથમાં. મિત્રો, જીવનમાં કેટલાય તોફાન આવે, પણ જો કોઈ સાચો સાથી હોય તો અંધારામાં પણ પ્રકાશનો માર્ગ મળી જાય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો દિલને સ્પર્શી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મિત્રો, ફરી મળશું આવી જ બીજી એક દિલને ઝંકારી દેનારી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર મિત્રો. તમારું ધ્યાન રાખજો.
ટેક કેર. ધન્યવાદ મિત્રો.